આજના આ કાર્યક્રમ થકી આપણા અંદર એક એકતાનો એક જુસ્સો વધશે। આજુબાજુની ગામોની ટીમો અહીંયા ભાગ લેશે, એકબીજાનો પરિચય થશે, એકબીજાની હરીફાઈ થશે, તો આમાંથી ઘણું શીખવાનું મળે છે। રમત ગમત એ આપણા જીવનનો જ એક ભાગ છે। એમાં તો ખાસ કરીને ફૂટબોલ એ વિશ્વની સૌથી વધારે પ્રિય રમત હોય તો એ ફૂટબોલ છે। અને એનાથી એક જોમ જુસ્સો આપણા અંદર સંચાર થાય છે। એક સમૂહ ભાવના, એકતા, સમાજ પ્રત્યેની ભાવના હોય, એકબીજાનું માન સન્માન તો આવી રમતો થકી આપણને મળે છે। ત્યારે આજની આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડી મિત્રો, તમામ એમના કેપ્ટનશ્રીઓ, તમામ લોકોને હું શુભેચ્છા આપું છું કે આવી જ રમતો રમતા રમતા તમે આવનાર દિવસોમાં એક પ્રેરણા સ્વરૂપ આ વિસ્તારમાં નામ બનાવો। આવનાર દિવસમાં સ્ટેટ લેવલે હોય, દેશ લેવલે તમે આગળ વધો એવી શુભકામના આપું છું। સાથે સાથે જે આયોજન કરતા તમામ સાથી મિત્રો છે, ખૂબ સારું આયોજન તમે કરતા છો, એમને પણ શુભકામના આપું છું। અને મને કહેતા આનંદ થાય છે કે હું ફૂટબોલ તો નથી રમતો, પણ હું પણ પોતે વોલીબોલ પ્લેયર છું અને ઘણી વખત વોલીબોલ સારો રમું છું। અમે ડેડિયાપાડામાં દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ। એમાં આંબા પાર્ટી હોય, વાપી હોય, ડોલવણ હોય, બુહારી હોય, માંડવી હોય, સુરત હોય, ડાંગની ટીમ હોય, બધા જ લોકો અમારી સાથે ત્યાં રમવા આવે છે। અને જે રમત ગમતમાંથી જે આપણને આનંદ મળે છે, ઉત્સાહ મળે છે, આપણું શરીરની જે સ્ફૂર્તિ મળે છે, ખરેખર હું પોતે પણ ખેલાડી તરીકે અનુભવું છું। ત્યારે મને આનંદ થયો કે આજે તમે લોકોએ અમને અહીંયા આમંત્રણ આપ્યું। આમ જોવા જઈએ તો ઉમરપાડા તાલુકો એ મારો કર્મશીલ તાલુકો છે। શરૂઆતમાં ભણતર પૂરું કર્યા બાદ તરત ખેતીવાડી ગ્રામ સેવક તરીકેની ભરતી ઉમરપાડા તાલુકામાંથી કરી અને તે વખતે આ બધા જ ગામોમાં અમે અવારનવાર અમારી શિબિરો કરવા માટે આવતા હતા। અને આજે તમે પાછું અમને આમંત્રણ આપ્યું એટલે અમારા ઉત્સાહમાં આનંદ થયો અને અમારું સન્માન તમે કર્યું। એટલા માટે ઉમરપાડાના વડીલો, યુવાનો સાથે અલગ જ કઈ લાગણી છે અમારી, અને અમારા નસીબમાં હશે તો ફરી આજે આપણે મળવાનું થયું છે। આજના પ્રસંગમાં વધારે વિશેષ કહેવાનું રહેતું નથી, તમને અમારે રમતા પણ જોવાના છે એટલે સમય આપણે વધારે નથી લેતા, પણ આજના કાર્યક્રમના આયોજન કરતાઓને અભિનંદન આપું છું। જે પણ લોકો આમાં ભાગ લેવાના છે એમને પણ શુભકામના આપું છું। એકદમ ખેલદિલીથી બધા રમજો। હાર કે જીત તો થવાની છે, પણ મજા આવી જોઈએ ને મજા। માત્ર જીતવા માટે નથી આપણે રમતા, પણ એટલી મજા તમે લાવજો કે જેટલા પણ ઓડિયન્સ હોય એમને પણ લાગે કે ના ફલાણી ટીમ, ફલાણો ખેલાડી, કઈ વાંધો નથી હારી ગયા પણ જબરજસ્ત ટક્કર આપી છે, ખેલદિલીથી રમવાનું છે। આપણે ખેલદિલીથી બધા રમો, આવનાર દિવસોમાં આગળ વધો, અને સાથે સાથે જે આવનાર સમયમાં સમાજની જે દિશા આપવાની વાત હોય, સમાજના પ્રશ્નોની વાત હોય, આપણા અધિકારોની વાત હોય, આપણા શિક્ષણની વાત હોય, ત્યારે પણ આવી જ રીતના બધા ભેગા થઈશું। મને ખબર છે હું આપણા આદિવાસી સમાજનો ગૌરવશાળી ઇતિહાસ છે। તમે આજે જોઈ લો, કોઈ અહીંયા લગ્ન હોય, આપણા યુવાનો 11 વાગ્યાથી નાચવા કૂદશે, તો રાતે 4 વાગે બેન્ડ વાળા બંધ કરશે તો બી કહેશે ભાઈ હજુ 1 કલાક વગાડી દો। નાચીએ છીએ આખી રાત, એટલી આપણામાં સ્ફૂર્તિ છે। આખી રાત નાચીએ તો પણ આપણને થાક લાગે નહીં। એવી રીતના આખો દિવસ પણ આપણે રમીશું તો પણ આપણે થાકવાના નથી। એવી શક્તિનો ઉપયોગ આવનાર દિવસોમાં પણ સમાજ માટે જ્યારે ઉભા થવાનું થશે, સમાજને દિશા આપવાનું નક્કી થશે, ત્યારે પણ આપણી એવી શક્તિનો ઉપયોગ કરીશું, એવી એકતાનો ઉપયોગ કરીશું, એવી જુસ્સાનો ઉપયોગ કરીશું।